الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصبي حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد فقد قال عز شأنه بسم الله الرحمن الرحيم رب بما أنعمت علي فلن أكن ظهيرا للمجرمين. آمنا بالله وصدق الله العلي العظيم. صلوات محمد وعلى محمد. જે મોમિનો ગિરફ્તાર છે, જે બીમાર છે, મરજે વક્તની સલામતી માટે, આયતુલ્લાહ નિમ્રની આઝાદી માટે અને હર મોમિન અને મોમિનાતની મુરાદ માટે ઇન્શાઅલ્લાહ 7 વાર આપણે દુઆ ઇસ્તિજાબતુ દુઆ અમ્મા યુજીબુલ તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુضطરા ઇઝા દઆહુ ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. પરવર્તિગારા તને વાસ્તો આપે છે અમો નબીની નબુવતનો, અલીની શુજાઅતનો, ફાતિમાની ઇસ્મતનો, હસનની સખાવતનો, હુસૈનની શહાદતનો, સજ્જાદની ઇબાદતનો, બાકરના ઇલ્મનો, સાદિકની સદાકતનો, કાઝિમના હિલ્મનો, રઝાની રઝામંદીનો, તકીની પરહેઝગારીનો, નકીની નકાવતનો, અસ્કરીની હૈબતનો, મહેદીની ગૈબતનો. પરવર્દિગારા જે મોમિન ભાઈઓ ગિરફ્તાર છે, ખાસ કરીને કૌંસે રિજનલના પ્રમુખ સાહેબ તેમજ આપણા ભાઈ ઓન, પરવર્દિગારા જલ્દથી બેહક્કે હબીબ ઇબ્ને મઝાહિર તેઓને મુક્ત કર, તેઓને આઝાદ કરી નાખ, તેઓને રિયાહ કરી નાખ. પરવર્દિગારા જે સજા આપવામાં આવી છે આયતુલ્લાહ નિમ્રને, પરવર્દિગારા તને વાસ્તો અહલે બેત અલૈહિમુસ સલામનો, તેમને એ સજાથી મહેફૂઝ રાખ. પરવર્દિગારા મરાજે કિરામ ખાસ કરીને મરજે વક્તને હર શરથી સલામત રાખ. પરવર્દિગારા મઝારાત મુકદ્દસા અને જેટલા અઝાદારો છે તેઓને હર શરથી મહેફૂઝ રાખ. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજ આપણે બધાને જનાબે હબીબ ની શહાદત પડવાની છે, કારણ કે 5મી રાત છે અને 6ઠી મજાલિસ. દિગર મરાજે કિરામ અલગ અલગ લોગ આ ચીજને નકલ કરે છે કે મુજદ્દદ અવ્વલ, મુજદ્દદ સાની, આયતુલ્લાહ મરઆશી નજફી, અલગ અલગ મરાજે કિરામ કેટલી વાર ખ્વાબમાં જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને જોયું છે. જનાબે હબીબને પૂછવામાં આવે છે, હબીબ તમારી નાની વયમાં જ્યારે કે તમે દુનિયાથી ચાલ્યા ગયા હતા, તમને હુસૈનના તુફેનમાં ફરીવાર જિંદગી મળી. હબીબ અગર અલ્લાહ પાછો કરે અને તમને ફરીવાર દુનિયામાં આવવાનું મળે તો તમે બહેતરીન કામ શું અંજામ આપશો? એ હબીબ, તમે શહાદત તો ચાખી લીધા, તમે જન્નતના અઝીમ મર્તબાઓ ચાખી લીધા, જોઈ લીધા. અગર ફરીવાર તમને અલ્લાહ મોકો આપે આ દુનિયામાં આવવાનો તો હબીબ તમે શું કરશો? બહેતરીન કામ શું અંજામ આપશો?
એ બધા મરાજેનું એક જ કહેવું છે, એક જ જવાબ છે કે જનાબે હબીબ કીધું, અલ્લાહે અગર ફરી વાર મને જિંદગી આપે તો હું મજલિસે હુસૈનમાં શરીક થાઉં. કેટલો મર્તબો હશે હું મજલિસે હુસૈનમાં શરીક થાઉં. અઝીઝો, હુસૈનિયત અને કામયાબી, આ મજલિસ, આ આઝાદારી, આપણે કહે છે કે આપણે આઝાદારીને સજીવન કરીએ છીએ. હું તો એમ કહું છું, આપણે આઝાદારીને સજીવન નથી કરતા, આઝાદારી આપણને સજીવન કરે છે. આપણે આઝાદારીને જીવતી નથી કરતા, આઝાદારી આપણા દિલને જીવતો કરે છે. આ આઝાદારીની કિંમત આપણે સમજીએ. અમુક છેલ્લા દિવસો બાકી છે. પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકર અલૈહિ સલાતુ વસ્સલામ કહે છે, મન અતલ હુસૈન હુબ્બન લિરસૂલિલ્લાહ વ હુબ્બન લિઅલી વ ફાતિમા વલ હસન અકઅદહુ અલ્લાહ અલા માઇદતિલ જન્નહ વન નાસ ફી હિસાબ. કહે છે જે હુસૈન પાસે આવે, મુતવજ્જ રહે, જે હુસૈન પાસે આવે, પાંચમા ઇમામ કે છે, જે હુસૈન પાસે આવે, રસૂલની મોહબ્બતમાં, અલીની મોહબ્બતમાં, ફાતિમાની મોહબ્બતમાં, હસનની મોહબ્બતમાં, જે હુસૈન પાસે આવે, એટલે શું હુસૈન પાસે આવે? એક, હુસૈનની ઝિયારત કરવા જાય. બે, હુસૈનની આઝાદારીમાં શરીક થાય. ત્રણ, હુસૈનના નામ ઉપર કંઈ આપે. બહુ જ સારી વાત છે. ગઈકાલે હું એલાન સાંભળ્યો, બહુ સારી વાત છે મારા ભાઈ. બધી જગ્યા પર નથી થતું. શુક્રવારના જમાત don de sang પ્રોગ્રામ રહી છે, ખૂન આપવાનો. બહુ સારી વાત છે. હુસૈનના નામ ઉપર કુરાન મજીદની આયત છે, જે એક ઇન્સાનને માર્યો એ પૂરી દુનિયાને માર્યો, અને જે એક ઇન્સાનને જીવતો કર્યો એ પૂરી દુનિયાને જીવતો કર્યો. તમને નથી ખબર કે આ લોહી દેવાથી કેટલા જીવતા રહેશે? આ તો હુસૈનનો મકસદ છે ને, સમજાવ? તો આ ખૂન આપવું હુસૈનના નામ ઉપર, મન અતલ હુસૈન. હા, પછી એ ખૂન આપણે ધોના નામથી આપે કે આશુરના દિવસે જંજીરના નામથી આપે, હુસૈનના નામ ઉપર. મન અતલ હુસૈન, જે હુસૈન પાસે આવશે, રસૂલ, અલી, ફાતિમા અને હસનની મોહબ્બતના ખાतिर. હા, શું કહે છે? અકઅદહુ અલ્લાહ અલા માઇદતિલ જન્નહ વન નાસ ફી હિસાબ. અલ્લાહ એવું કરશે હશ્રના મેદાનમાં કે તેઓ, એ લોગ જન્નતના સુફરામાં બેઠા હશે અને માણસો તો હિસાબ કિતાબમાં મશગુલ હશે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ છે આઝાદારી. જન્નતના સુફરામાં બેઠા હશે, હાલાકી માણસો બધાય નફસા નફસી કરતા હશે. આનાથી વધારે મર્તબો શું ખપે છે? હા, અલ્હમ્દુલિલ્લાહ, મોમિનીન સુધી તો પૈગામ પહોંચી ગયો છે, અને માશાઅલ્લાહ બપોરની મજાલિસમાં લોગ જ્યાદા આવી રહ્યા છે, અને જે અમુક નથી આવી શકતા કઈ કારણસર, ઇન્શાઅલ્લાહ બે હક્કે હુસૈન ઓર વધારે આવશે, જેથી પૂરેપૂરી મસ્જિદ ભરાઈ જાય. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. ગઈકાલે આપણે બતાવ્યા કે તમે પણ કામયાબ બનો, તમારી ઔલાદને કામયાબ બનાવો, તમારી ઔલાદને પણ કામયાબ બનાવો. કુરાન મજીદની આયત છે, રબ્બી રબ્બના હબ લના મિન અઝવાજિના વ ذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَجَعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا. પરવરદિગારા, તું એવું કર કે અમારા શરીકે હયાત અને અમારી ઔલાદને જોઈને અમારી આંખને ઠંડક મળે. હા, અમારી આંખને ઠંડક મળે અમારી ઔલાદને જોઈને. મૌલા અમીરુલ મોમિનીન સાહેબ ગદીર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, લમ અદઉ અલ્લાહ, હું કોઈ દિવસ અલ્લાહ પાસે એ નથી માંગ્યો કે તું મને રૂપાળી ઔલાદ દે.
સાંભળજો, કોઈ દિવસ હું અલ્લાહ પાસે એ નથી માંગ્યો કે મને તું રૂપાળી ઔલાદ દે. હંમેશ માટે હું એ માંગો છું કે અલ્લાહ તું મને ફરમાબરદાર ઔલાદ દે. વજલીન વમુતીઈન લિલ્લાહ, અલ્લાહથી ડરતી હોય અને અલ્લાહની ફરમાબરદાર હોય. અગર જો એ રૂપ આવી ગયો ફરમાબરદારીનો તો આપોઆપ ચહેરાનું રૂપ આવી જશે. હા, આ છે જીજુ. ઔલાદની તરબિયત માટે આપણે બહુ જ ભાર આપે. ગઈકાલના 2 નુક્તાઓ રહી ગયા છે. એક નુક્તો પહેલો કે ભાઈઓ, આપણે આપણા બચ્ચાઓને તરબિયત દરમિયાન નમૂનાઓ પેશ કરે. એક્ઝામ્પલ, હા, એક્ઝામ્પલ આપે. જો એક સાયકોલોજીમાં કોઈ પણ ઇન્સાન હોય, એને જરૂરિયાત હોય કે જિંદગી વિતાવવા માટે એના સામે કોઈ એક્ઝામ્પલ હોય. એક્ઝામ્પલ હોય કે આના જેવો મને થવું છે, મને અહીં સુધી પહોંચવાનું છે, આની સિરત ઉપર ચાલવું છે. આ બહુ જરૂરી છે. આપણે આપણા બચ્ચાઓને એક્ઝામ્પલ આપીએ કે આ સિરત તમને અપનાવવાની છે. જો આજે દુશ્મન મીડિયામાં તમે જો કહેતા નથી કે અમે આ બચ્ચાને અમે આ નમૂનાઓ પેશ કરે છે, પણ આપોઆપ બચ્ચાઓ એ લોકોને નમૂનાઓ લે છે. તમે જોજો, તમે પૂછશો જવાનોને તું કેનો ફાન છે, તો કહેશે હું બેકામનો ફાન છું. એક્ઝામ્પલ દઉં છું, દાવિદ બેકામ એક્ઝામ્પલ દઉં છું. છે ભાઈ, એને કોઈ કીધો નથી, પણ એને એટલો ગમી ગયો કે એને એની સિરત લે છે. અચ્છા, તું દરામાં એને નમૂનો બનાવ, એમાં કઈ હરજ નથી. પણ તમને ખબર છે ને, બચ્ચાઓ આગળ વધતા કે છે કે હા હું બેકામનો ફાન છું, અને બેકામની આદત છે અહીંયાથી રાજી કરે, અહીંયાથી રાજી કરે ને વચમાં કૂકરો છે. એટલે એ બચ્ચું શું કરે છે? જો તમને સાયકોલોજીની હું વાત કરું છું, હા, બચ્ચો શું કરે છે? એને રમવામાં પણ બેકામ ગમી ગયો, વાળમાં પણ આસ્તે આસ્તે હવે એનું મોઢેર કરે છે ને? છે કે નહીં? હા. અચ્છા, બીજાને પૂછો તો કે મને રોનાલ્ડો ગમે છે. અચ્છા, રોનાલ્ડો જ્યારે તેરાઈમાંથી નીકળી જાય તો એરિંગ પહેરે છે, ને મને એરિંગ પહેરવું ગમે છે. સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. ભાઈઓ, ક્યારે છું તરબિયત આપે, આપણા બચ્ચાઓને તરબિયત આપે. હા, કે ભાઈ તને જો આ બધા નમૂના, આ બચ્ચાઓ નમૂના લઈએ છે. અચ્છા, મારી મા બહેનોના એક્ઝામ્પલ ના લો તો કે ભાઈ શું તમે મર્દો સાથે જ વાતો કરો છો? મારી મા બહેનો પણ, દીકરીઓને તમે સારા નમૂનાઓ જિંદગીમાં આપો. અગર જો તમે સારા નમૂનાઓ નહીં આપો તો હોલીવુડની એક્ટ્રેસના નમૂનાઓ તેઓ લેશે. હા, એને નહીં ખબર પડે કે મને કેની સિરત ઉપર ચાલવું છે. એને એમ થશે કે હું ઘર સંસારમાં પણ સાલવનીને સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. હકીકત છે મારા ભાઈઓ, આ નમૂનો એક્ઝામ્પલ રાખો, સારા એક્ઝામ્પલ. આ બચ્ચું એની સિરત ઉપર ચાલે. સમજાણું? એની સિરત ઉપર ચાલે. બહુ જરૂરી છે બચ્ચાઓને. અને હું તમને નથી કહેતો કે તમે એમ્પોઝે કરો. આપણી આદત થઈ ગઈ છે બચ્ચાઓને એમ્પોઝે કરો. ના, આ જમાનો એમ્પોઝે કરવાનો નથી, આ જમાનો ડિયાલોગ કરવાનો જમાનો છે. આપણે કમ્પેરિઝન કરે. બચ્ચાઓને તમે મિસાલ આપો, નમૂનાઓ આપો અહેલે બેતની ઔલાદના નેક નમૂનાઓ, અને સામે તમે કહો કે જે મુખાલિફીન છે, બની ઉમૈયા હોય, બની અબ્બાસ હોય, એ લોકોની સિરત શું છે, અહેલે બેતની સિરત શું છે, આપોઆપ એના દિલની અંદર તડપ થાય કે મને શું અપનાવવાનું છે. જરૂરી છે આપણે એમ્પોઝ ના કરે, આપણે એ લોકોને નમૂનાઓ બતાવે કે શું ફરક છે. ભાઈઓ, તમને ખબર છે આપણે જે લાનત આપીએ છીએ,